નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના પ્રથમ વર્ષના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કોર્સ 6 પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ ગણિત ધોરણ 1 થી 5 અને એમાં આજે આપણે વાત કરવી છે એકમ નંબર 3 ગાણિતિક ખ્યાલોનો વિકાસ યુનિટ 3 ડેવલપમેન્ટ ઓફ મેથેમેટિકલ કોન્સેપ્ટ્સ. તાલીમાર્થી બહેનો, આજે આપણે જે મુદ્દાની વાત કરવી છે એ છે મુદ્દા નંબર 5 વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા. અગાઉ આ જ ચેપ્ટરના અગાઉના જે વિડીયોમાં આપણે વાત કરી તેમાં અધ્યયનના સિદ્ધાંતો વિશે આપણે ચર્ચા કરી. એમાં ખાસ કરી અને જીન પિયાજે, જેરોમેસ બ્રુનર. જીન પિયાજેએ વાત કરી તે ક્રિયાત્મક જ્ઞાન અને હકીકતલક્ષી જ્ઞાન એ બંને જ્ઞાનના જે બે સ્વરૂપો છે જીન પિયાજેના મતે તેની વિગતપૂર્ણ વાત કરી અને એમાં પણ ખાસ કરીને 7 થી 11 વર્ષના બાળકો માટેનો મૂર્ત માનસિક ક્રિયાઓનો જે તબક્કો છે એના સંદર્ભમાં એણે વિસ્તૃત વાત કરી છે. ત્યાર પછી બીજા જે શિક્ષણશાસ્ત્રી છે એ છે જેરોમેસ બ્રુનર. એણે 3 પ્રકારની જે સામગ્રી છે ગણિતમાં, એમાં મૂર્ત સામગ્રી, અર્ધમૂર્ત સામગ્રી અને અમૂર્ત સામગ્રી, એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એની વાત કરી. અને ત્રીજા જે શિક્ષણશાસ્ત્રી છે એ છે ડેવિડ પોલ આસુબેલ. આસુબેલના મતે અધ્યયનનું જે 4 પ્રકારમાં વર્ગીકરણ હતું તેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ, કે જેમાં ગ્રહણશીલ અધ્યયન, શોધ અધ્યયન, અર્થપૂર્ણ અધ્યયન અને ગોખણિયું અધ્યયન. આ દરેક પ્રકારના અધ્યયન કોને કહેવાય અને કઈ કઈ બાબતોનો એમાં સમાવેશ થાય એ બધાની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ. આજે મુખ્યત્વે આપણે જે વાત કરવી છે એ વર્ગખંડનું જે પ્રત્યાયન છે એમાં ભાષાની ભૂમિકા ઉપર વાત કરવી છે. પ્રત્યાયન એટલે આપણને ખ્યાલ છે કમ્યુનિકેશન. કોની વચ્ચેનું કમ્યુનિકેશન? તો કે સામાન્યતઃ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું કમ્યુનિકેશન. શિક્ષક શીખવે છે અને વિદ્યાર્થી શીખે છે. અહીંયા આપણે માટે આ મુદ્દો અગત્યનો એ રીતે છે કે અહીંયા ગણિતની વાત છે અને વર્ગખંડ પ્રત્યાયનમાં એટલે કમ્યુનિકેશનમાં ભાષાની શું ભૂમિકા હોઈ શકે ગણિત વિષય શીખવાના સંદર્ભમાં, એ મુદ્દાની આપણે વાત કરવી છે. સામાન્ય રીતે સમાજમાં એક એવી માન્યતા છે કે ગણિત એ અઘરો વિષય છે. બધા આવા મુદ્દો એ સરળતાથી બોલી દેતા હોય છે, પરંતુ આ અઘરાપણું ખરેખર છે કે નહીં, અથવા તો છે તો કયા કારણે છે, એ ડિટેલની અંદર, ઊંડાણની અંદર બહુ ઓછા લોકો ઉતરતા હોય છે. અહીંયા જે વાત કરવી છે આપણે આજના મુદ્દામાં એ ગણિતના અઘરાપણામાં, અથવા તો ગણિતને જો અઘરો આપણે માનીએ તો એને સરળ બનાવવા માટે ભાષાની શું ભૂમિકા છે એ વિશે વાત કરવી છે. અહીંયા આપણે જે ભાષાની વાત કરી છે એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું જે કમ્યુનિકેશન છે એની ભાષાની વાત આપણે કરવી છે. શિક્ષકો દ્વારા ક્યારેક એવું બને, ક્યારેક સમાજમાંથી આવી કોઈ વાત આવતી હોય કે ગણિત અઘરું છે અને આવી વાત એ વિદ્યાર્થી કે અધ્યેતા એ ગણિત શીખે એ પહેલાં જ એના મગજમાં ઠસાવી દેવામાં આવ્યું હોય છે કે ગણિત તો બહુ અઘરો વિષય છે. એની સાથે સાથે ગણિતના જે પ્રશ્નપત્ર હોય તો એમાં પણ વપરાયેલી ભાષા એ વિદ્યાર્થીઓના વ્યવહારુ શબ્દ ભંડોળની બહાર હોય છે. મુશ્કેલી ત્યાં થાય છે કે બાળકને એ ગણિત ખરેખર નથી આવડતું કે ગણિતમાં વપરાયેલી જે ભાષા છે, ગણિત શીખવા માટે ઉપયોગમાં લેવાયેલી જે ભાષા છે એ ભાષા નથી સમજાતી. આ બંને વચ્ચેનો તફાવત જ્યાં સુધી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી એવું ચોક્કસપણે ન કહી શકીએ કે ગણિત એ બાળકને ખરેખર અઘરું લાગે છે.
એટલે કેટલીક વખત એવું પણ બને છે કે પ્રશ્નપત્રમાં વપરાયેલી ભાષા છે એ પણ વિદ્યાર્થીના વ્યવહારુ શબ્દ ભંડોળની બહાર હોય. આવી પરિસ્થિતિમાં, આવા સંજોગોમાં શિક્ષકનો જે રોલ છે એ ખૂબ અગત્યનો બની જાય છે. શિક્ષક દ્વારા ગણિત શિક્ષણ દરમિયાન થતા પ્રત્યાયનમાં, કમ્યુનિકેશનમાં શિક્ષક જ્યારે વિદ્યાર્થીને શીખવે છે એ મુદ્દાના સંદર્ભમાં અથવા તો વિદ્યાર્થી દ્વારા જે કાંઈ પ્રશ્નોની રજૂઆત થાય છે, સમસ્યાઓની રજૂઆત થાય છે, તેના સંદર્ભમાં ભાષાની ભૂમિકા એ ખૂબ જ અગત્યની બની જાય છે અને શિક્ષકે આ ભાષાની ભૂમિકા સમજવી એ ખૂબ જ જરૂરી છે. તો આપણે આજે એ મુદ્દાઓની વાત કરવી છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે ગણિતમાં વિષય વસ્તુમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો કે ગણિતના વિષય વસ્તુમાં એક તો અમૂર્ત ખ્યાલોનો સમાવેશ થાય છે. અમૂર્ત ખ્યાલો એટલે શું એ બાબત સમજીએ. સાથે સાથે પારિભાષિક શબ્દો, ગાણિતિક પ્રક્રિયાઓ, વિવિધ સંકેતો, ગાણિતિક કોયડાઓનું વિશ્લેષણ તથા ગાણિતિક પ્રક્રિયાની સંકીર્ણતાનો સમાવેશ થાય છે. જુઓ, કેટલી બધી બાબતો આવી ગઈ. સૌથી પહેલાં તો અમૂર્ત ખ્યાલ. અમૂર્ત ખ્યાલ એટલે શું? આપણે બે શબ્દોથી પરિચિત થઈ ગયા છીએ, મૂર્ત અને અમૂર્ત. મૂર્ત એટલે શું? તો કે જેને આપણે સ્પર્શી શકીએ, જોઈ શકીએ, અનુભૂતિ કરી શકીએ, હાથમાં પકડી શકીએ એવી જે બાબત છે એ મૂર્ત વસ્તુ. દાખલા તરીકે પેન, પેન્સિલ, રબર, સંચો, બ્લેકબોર્ડ, વ્યક્તિ, આ બધી જે વાત છે એ મૂર્ત વાત છે. પણ ગણિત વિષય વસ્તુમાં મુખ્યત્વે જે સંકલ્પનાઓ છે એમાં મોટે ભાગે અમૂર્ત ખ્યાલોનો છે. હા, અમૂર્ત ખ્યાલોને શીખવા માટે શરૂઆતના તબક્કે મૂર્ત વસ્તુઓ ઉપયોગી બની શકે, પણ જે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા, આવી જુદી જુદી બાબત છે એ શીખવા માટે એ મૂર્ત વસ્તુઓ ઉપયોગી બની શકે. પણ મૂળભૂત રીતે વિષય વસ્તુમાં જે ખ્યાલ છે, સંકલ્પનાઓ છે, એ બધી કેવી છે? તો કે મોટે ભાગે અમૂર્ત સંકલ્પનાઓ કે અમૂર્ત ખ્યાલો છે. એટલે બાળકને વિચારવાનું વધારે છે, સમજવાનું વધારે છે. ત્યાર પછી પારિભાષિક શબ્દો. ગણિતની કોઈ પણ સંકલ્પના આપણને તો જ વ્યવસ્થિત રીતે સમજાય બાળકના સંદર્ભમાં કે જો તેના પારિભાષિક શબ્દોથી આપણે પરિચિત હોઈએ તો. દાખલા તરીકે ત્રિકોણ, ચતુષ્કોણ, બિંદુ, રેખા, કિરણ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, આ બધા ચોક્કસ પારિભાષિક શબ્દો છે અને દરેકને ચોક્કસ અર્થ પણ છે. એટલે ગણિતને શીખવા માટે, ગણિતને સમજવા માટે આ પારિભાષિક શબ્દોની જાણકારી એ બાળક પાસે હોવી જરૂરી છે. ધ્યાન રાખો, આપણે ભાષાના સંદર્ભમાં વાત કરીએ છીએ. એ સંદર્ભમાં આપણે ગણિતના વિષય વસ્તુમાં કઈ કઈ બાબતો અગત્યની છે એની ચર્ચા કરીએ છીએ. ત્યાર પછી ગાણિતિક પ્રક્રિયાઓ. મૂળભૂત રીતે 4 ગાણિતિક પ્રક્રિયાઓથી આપણે પરિચિત છીએ: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ ઉપરાંત તેના વિવિધ સંકેતો. સરવાળા માટેનો સંકેત પ્લસ આપણે જાણીતું છે, એ જ રીતે બાદબાકી માટેનો સંકેત માઇનસ, ગુણાકાર માટે ચોકડી, ભાગાકાર માટેનો સંકેત. આ બધા સંકેતો, આ સિવાય પણ ઘણા બધા સંકેતો છે. તો આ તમામ સંકેતો ગાણિતિક કોયડાઓનું વિશ્લેષણ, એનાલિસિસ કરવાની વાત છે. જે વ્યવહારુ ગાણિતિક કોયડાઓ છે એ બધાનું વિશ્લેષણ અને ગાણિતિક પ્રક્રિયાઓની સંકીર્ણતા. ઘણું બધું કોમ્પ્લેક્સ એની અંદર છે. એક કરતાં વધારે ગાણિતિક પ્રક્રિયાઓ એક દાખલાની અંદર આવતી હોય એવું બનતું હોય છે. હવે વર્ગ શિક્ષણ દરમિયાન ગણિતના જે અમૂર્ત ખ્યાલો છે, પારિભાષિક શબ્દો છે, એની સમજૂતી એ શિક્ષકે આપવાની હોય છે. આ ઉપરાંત ગાણિતિક કોયડાઓનું વિશ્લેષણ કરી તેને ઉકેલવાની પ્રક્રિયાને પણ શિક્ષકે સમજાવવાની હોય છે. શિક્ષકનું કામ છે એ જુઓ તમે ગણિતના સંદર્ભમાં. બીજા વિષય કરતાં ગણિત ક્યાં જુદું પડે છે અને ભાષાની શું અગત્યતા છે એ સમજતા પહેલાં આપણે ગણિતના શિક્ષકનું શું શું કામ કરવાનું હોય છે એને સૂક્ષ્મ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સૌથી પહેલાં ગણિતના જે અમૂર્ત ખ્યાલો છે કે જે બાળકને આપણે મૂર્ત વસ્તુઓની મદદથી શરૂઆતના તબક્કે સમજાવીએ છીએ, પણ
બેઝિકલી ખરેખર તો આવા ખ્યાલ છે એ કેવા છે? અમૂર્ત ખ્યાલ છે. દાખલા તરીકે એક, તો એકનો ખ્યાલ છે એ અમૂર્ત છે, પણ એને રજૂ કરવા માટે આપણે એક આંગળી ઊંચી કરી અને શિક્ષક છે એ બાળકને શીખવે છે. સામે પક્ષે એકનું ચિત્રાત્મક સ્વરૂપ છે એ એકડો એમ કરી અને બોર્ડ ઉપર લખે પણ છે. તો એક છે એમ જ્યારે કહીએ છીએ ત્યારે એક જે બ્લેકબોર્ડમાં દોરેલું એક છે એ ખરેખર તો એકનો સંકેત અથવા તો એકનું ચિત્ર છે, પણ એકનો જે ખ્યાલ છે કે આ એક, એ એકનો જે ખ્યાલ એ ખરેખર તો કેવો ખ્યાલ છે? અમૂર્ત ખ્યાલ છે. આ એક ઉદાહરણ તરીકે વાત કરી. આવા ઘણા બધા ખ્યાલ છે એ અમૂર્ત ખ્યાલ છે. 1, 2, 3, 4 આ બધા જ ખ્યાલ કેવા છે? અમૂર્ત ખ્યાલ છે. એને શીખવવા માટે શિક્ષક જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરે. 2 પેન્સિલ, 3 રબર, 4 સંચા, 5 ચકલી, 6 પોપટ, આવા બધા દ્વારા 1 થી 6 અંક કે 1 થી 10 અંકો શીખવી શકાય. અને દરેકના સંકેતો પણ બોર્ડ ઉપર લખી શકે કે આ 1, આ 2, આ 3, આ 4. તો આ જે બધી વાત છે એ અમૂર્ત ખ્યાલોની છે. બીજું જે શિક્ષકનું કામ છે એ પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાનું છે. જ્યાં સુધી પારિભાષિક શબ્દોની સમજ ન આવે ત્યાં સુધી ગણિત એ સારી રીતે બાળક શીખી શકે નહીં. આ પાયાની બાબત છે, પારિભાષિક શબ્દોની સમજૂતી. એટલે આ જે પાયાનું કામ છે એ શિક્ષકે કરવાનું છે. આ ઉપરાંત ગાણિતિક કોયડાઓનું વિશ્લેષણ કરવાનું છે. ગાણિતિક કોયડાઓનું વિશ્લેષણ પણ કરવાનું અને તેને ઉકેલવાની પ્રક્રિયા પણ શિક્ષકે સમજાવવાની હોય છે. વર્ગ શિક્ષણ દરમિયાન પ્રત્યાયનમાં, કમ્યુનિકેશનમાં શિક્ષકની જે પ્રત્યાયન ક્ષમતા, એનું ભાષા પરનું પ્રભુત્વ, શુદ્ધ ઉચ્ચારો, અવાજ, ઉપરાંત ગાણિતિક સાધન સામગ્રી વાપરવાનું કૌશલ્ય, આ બધી જ બાબતો અસર કરે. સૌથી પહેલી શિક્ષકની પ્રત્યાયનની ક્ષમતા, કે જે મુદ્દા બાળકને સમજાવવાના છે એ મુદ્દો જે ખરેખર જે શિક્ષક પોતે સમજ્યા છે અથવા શિક્ષક પોતે જે માને છે એ જ મુદ્દો વિદ્યાર્થીઓ સમજે છે કે નહીં, એની જાણકારી જો મળી શકે તો શિક્ષકની પ્રત્યાયન ક્ષમતા સારી છે એમ આપણે કહીએ. કે શિક્ષક જે સમજાવવા ધારે છે એ જ બાળક સમજે છે કે જુદું સમજે છે. તો આ જે છે એ શિક્ષકની પ્રત્યાયન ક્ષમતા ઉપર આધારિત છે. આ ઉપરાંત ભાષા ઉપરનું પ્રભુત્વ. જુઓ અહીંયા ભાષા પરનું પ્રભુત્વ જેટલું શિક્ષકનું વધારે સારું એટલું બાળક વધારે સરળતાથી આ નવા નવા મુદ્દાઓ, અમૂર્ત ખ્યાલો, પારિભાષિક શબ્દો આ બધું સારી રીતે શીખી શકે. એમાં શુદ્ધ ઉચ્ચારોની પણ વાત આવે, શિક્ષકના અવાજની પણ વાત આવે. આ ઉપરાંત ગાણિતિક સાધન સામગ્રી વાપરવાનું કૌશલ્ય છે એ પણ એમાં અસર કરે છે. આ બધી બાબતો છે એ શિક્ષક પક્ષે છે. વિદ્યાર્થી પક્ષે પણ કેટલાક મુદ્દાઓ છે. કયા કયા છે? અધ્યતાનું પૂર્વજ્ઞાન, તેના રસ, રુચિ, વલણો, તત્પરતા અને તેની ભાષા સમજવા માટેની ક્ષમતા. આ બધા મુદ્દાઓ છે એ અધ્યતાના પક્ષે છે. શિક્ષક તો પોતાની તરફથી પોતાનું સર્વશ્રેષ્ઠ એ તમામ બાળકોને પીરસે જ છે, પણ જ્યાં સુધી અધ્યતા એ સ્વીકારવા માટે તૈયાર નથી અથવા તો અધ્યતાની કોઈ ક્ષમતા એટલી વિકસેલી હોતી નથી, તેનું પૂર્વજ્ઞાન એટલું પાવરફુલ નથી, તેને રસ પડતો નથી, તે તત્પર બનતો નથી શીખવા માટે, ઉપરાંત ભાષા સમજવા માટેની ક્ષમતા, આ બધી જ બાબતો છે એ અધ્યતાને પક્ષે છે. જોકે સમાવેશી શિક્ષણ હવે આવ્યું છે તેને કારણે અક્ષમ બાળકોની સંખ્યા અને વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઉપરાંત આજુબાજુનો ઘોંઘાટ એ પણ પ્રત્યાયન ઉપર અસર કરે છે. એટલે આ બધી બાબતો છે એ વિદ્યાર્થી પક્ષે છે, અધ્યતા પક્ષે છે. એટલે શિક્ષક સારામાં સારી રીતે શીખવે છતાં વિદ્યાર્થી પક્ષેની જે બાબતો છે, વિદ્યાર્થી પક્ષેના જે મુદ્દાઓ છે
એને જરા પણ ઓછા આંકી શકાય એવી પરિસ્થિતિ નથી. શિક્ષક પ્રત્યાયન માટે જે માધ્યમોનો ઉપયોગ કરે છે એમાં દ્રશ્ય માધ્યમો, શ્રાવ્ય માધ્યમો અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો એ પણ અસર કરતા પરિબળો છે. શિક્ષક જે તે સ્થળની પરિસ્થિતિ અનુસાર અને જે તે મુદ્દાની અગત્યતા અનુસાર જે જરૂર લાગે એ પ્રમાણે આવા માધ્યમોનો ઉપયોગ કરતા હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા શિક્ષક જ્યારે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરે ત્યારે તેની હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની અસરો છે એ જોવા મળે છે. જો આ બધા મુદ્દાઓ, શિક્ષક પક્ષે ઘણા બધા મુદ્દાઓ છે, આ બધા મુદ્દાઓને કારણે પરિસ્થિતિ એ ઊભી થાય છે કે કાં તો વિદ્યાર્થી સારી રીતે શીખી શકે છે અથવા તો શીખવાની પ્રક્રિયામાં મુશ્કેલી અનુભવે છે. જો શીખી શકે સારી રીતે તો એની અસર જે છે શિક્ષકની શિક્ષણ કાર્યની, વર્ગ શિક્ષણ કાર્યની એ હકારાત્મક અસર જોવા મળે છે એમ કહીએ. અને જો બાળકને આ બધા જ પ્રયત્નો પછી અથવા તો શિક્ષકની કોઈ મર્યાદાને કારણે કે પછી વિદ્યાર્થીની કોઈ મર્યાદાને કારણે શીખવાની પ્રક્રિયામાં અડચણ ઊભી થાય, મુશ્કેલી ઊભી થાય તો એની જે અસર છે શિક્ષણની, વર્ગખંડ શિક્ષણ કાર્યની એ નકારાત્મક અસર છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે બંને પ્રકારની અસરો છે એ જોવા મળી શકે. જે પરિબળો હકારાત્મક અસર ઊભી કરતા હોય તે બાબતોનો શિક્ષક વિશેષ ઉપયોગ કરે. અહીંયા શિક્ષક પક્ષે શું કરવાનું છે તો કે બંને પ્રકારની અસરો જે છે એ જોવા મળે. હકારાત્મક અસરોનું પણ પ્રમાણ હશે અને નકારાત્મક અસરોનું પણ પ્રમાણ હશે. હવે બંને વાસ્તવિકતા સ્વીકારીને જે પરિબળો હકારાત્મક અસર ઊભી કરતા હોય તે બાબતોનો શિક્ષક વધારે પ્રમાણમાં ઉપયોગ કરે અને જે પરિબળો, જે બાબતો નકારાત્મક અસર ઊભી કરનારા હોય તેવા પરિબળોને ઘટાડે તો પ્રત્યાયનની પ્રક્રિયા છે સુધરે. અહીંયા આપણે અધ્યયન પ્રક્રિયા માટે જે મુદ્દાઓ અગત્યના છે એ મુદ્દાઓને બે ભાગમાં આપણે ડિવાઈડ કર્યા: શિક્ષક પક્ષના મુદ્દાઓ અને વિદ્યાર્થી પક્ષના મુદ્દાઓ. આ બંને મુદ્દાઓને પરિણામે અથવા તો બંનેની અસરને પરિણામે બે પ્રકારના પરિબળોનું નિર્માણ એ વર્ગખંડની અધ્યાપન પ્રક્રિયા ઉપર થયું. એક હકારાત્મક પરિબળો ઊભા થયા અને બીજા નકારાત્મક પરિબળો ઊભા થયા. કરવાનું છે શું? પ્રત્યાયન પ્રક્રિયાને સારી બનાવવા માટે કે પ્રત્યાયન પ્રક્રિયાને સુધારવા માટે શું કરવાનું છે તો કે જે પરિબળો હકારાત્મક અસર ઊભી કરતા હોય તે બાબતોનું પ્રમાણ શિક્ષકે વિશેષ પ્રમાણમાં કરવાનું છે, એનું પ્રમાણ છે એ વધારવાનું છે. અને જે પરિબળો નકારાત્મક અસર ઊભી કરનારા છે એવા પરિબળોનું પ્રમાણ ઘટાડવાનું છે. જો આવું બને તો પ્રત્યાયન સુધરે. બીજી એક વાત અહીંયા એ પણ છે કે ગણિતના શિક્ષકના સંદર્ભમાં કરી છે કે ગણિતનો શિક્ષક એ પ્રથમ ભાષાનો શિક્ષક છે. તાલીમાર્થી બહેનો, આપણે પણ આ વસ્તુ સમજવાની છે, તમારે પણ આ વસ્તુ સમજવાની છે કે ગણિતની શિક્ષણ કાર્ય જ્યારે આપણે કરીએ, તમે જ્યારે વર્ગમાં ગણિત શીખવવા જાઓ ત્યારે તમે એવું ન કહી શકો કે મારે માટે જોડણીનું કોઈ મહત્ત્વ નથી. ગણિતના શિક્ષક માટે જોડણીનું એટલું જ મહત્ત્વ છે જેટલું મહત્ત્વ ભાષાના શિક્ષકો માટે છે. એટલે જોડણી કે વિરામચિહ્નો કે પછી ભાષાને લગતી કોઈ પણ બાબત એમાં ભાષાના શિક્ષકો જેટલી ગંભીરતાપૂર્વક શિક્ષણ કાર્ય કરે છે ભાષાને ધ્યાનમાં રાખીને, એટલું જ ગણિત શીખવનાર શિક્ષકે પણ ભાષાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવાની છે. ગણિતના શિક્ષકોને કારણે આપણને જોડણી પ્રત્યે અનાદર કરતા કે જોડણીની બાબતને બિન અગત્યની ગણતા આવું કોઈ બાબત એ ગણિતનો શિક્ષક કરી શકે નહીં, બલકે ન કરવું જોઈએ. ગણિતનો શિક્ષક એ પ્રથમ ભાષાનો શિક્ષક છે.
એટલે ભાષાને પૂરતું મહત્ત્વ આપવાનું છે, કારણ કે અંતે તો ગણિત શીખવવાનું છે કેવી રીતે, તો કે ભાષાના માધ્યમ દ્વારા. મૂંગા રહીને ગણિત શીખવી શકાશે નહીં, બોલવું તો પડશે જ. અને શેનો ઉપયોગ કરીશું? ભાષાનો. તો પછી કેમ એવી ભાષા ન વાપરીએ જે ભાષા વિદ્યાર્થીઓને સરળતાથી સમજાય? કારણ કે અંતે તો હેતુ બાળકને સારી રીતે ગણિત શીખવવાનો છે. એટલે પ્રથમ સારી ભાષા બોલતા શીખીએ. બધા જ ગણિતના શિક્ષકો માટે આ બાબત લાગુ પડે છે. આ તથ્યને જો ધ્યાને લઈએ તો સ્પષ્ટ જણાય કે ગણિત શિક્ષણની અસરકારકતા પર ભાષા એક અગત્યનું પરિબળ બને છે. એટલે ગણિતના શિક્ષકો માટે ગણિતની જે વિષય વસ્તુ છે, ગણિતના જે મુદ્દાઓ છે, ગણિતની જે સંકલ્પનાઓ છે, ગણિતના જે અમૂર્ત ખ્યાલો છે, ગણિતના જે પારિભાષિક શબ્દો છે, આ બધાની રજૂઆત અગત્યની છે. અને એ રજૂઆત જો વધારે સારી બનાવવી હોય, વધારે સ્પષ્ટ બનાવવી હોય, વધારે અસરકારક બનાવવી હોય, અહીંયા આ અસરકારક એટલે એવી કે વિદ્યાર્થીઓને સરળતાથી સમજાઈ જાય અને સાચું સમજાઈ જાય. તો શિક્ષકની ભાષા એ અગત્યનું પરિબળ એ બને છે. એટલે ગણિત શિક્ષણની અસરકારકતા, આ બધા મુદ્દાઓ ભેગા કરીએ તો એ સરવાળો કરીએ તો એ ગણિત શિક્ષણની અસરકારકતા બને. એમાં સંકલ્પનાઓ આવી ગઈ, ખ્યાલો આવી ગયા, પ્રક્રિયાઓ આવી ગઈ, પારિભાષિક શબ્દો આવી ગયા, ગાણિતિક સંકેતો આવી ગયા, કોયડા આવી ગયા, તમામ બાબતો ગણિતને લગતી છે એ આવી ગઈ. અને આ બધાનો જો આપણે સમાવેશ કરીએ તો અસરકારક ગણિત શિક્ષણની વાત એ આવીને ઊભી રહે. અને અસરકારક ગણિત શિક્ષણ તો જ શક્ય બને જો ગણિત શિક્ષણની અસરકારકતામાં ભાષાનું અગત્યનું પરિબળ છે એ જોવા મળે. એટલે ભાષાનું મહત્ત્વ એ અહીંયા ખૂબ જ અગત્યનું છે, કારણ કે અંતે તો શીખવવાનું છે ભાષાના માધ્યમ દ્વારા જ. ભાષાના માધ્યમ વિના ગણિત સારી રીતે શીખવી શકાય નહીં. એટલે આ જે બાબત છે એ આપણે માટે અગત્યની બને છે. આવી ઘણી બાબતો શિક્ષકે અધ્યાપન કરાવતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ. અને શિક્ષક દ્વારા રજૂઆત જેટલી સરળતાથી કરવામાં આવે તેટલી જ સંકલ્પનાત્મક સમજ એ વધુ વિકસે છે. તાલીમાર્થી બહેનો, વર્ગખંડમાં પ્રત્યાયન દરમિયાન, કમ્યુનિકેશન દરમિયાન શિક્ષકે ભાષાની સરળતા સાથે પુનરાવર્તન પણ કરવું જોઈએ, જેને કારણે બાળકોમાં ભાષાને કારણે ગણિત અઘરું લાગે તે બાબત બનતી નથી. તો તાલીમાર્થી બહેનો, આજના આ વિડીયોમાં આપણે જે મુદ્દો જોયો એ વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા. અહીંયા સૌથી પહેલાં તો ગણિત વિશેની જે એક માન્યતા કહીએ તો માન્યતા કે ગણિત અઘરું છે, આવી એક બાબત એ અધ્યતાના મગજમાં ઠસાવવાનો પ્રયાસ થતો હોય છે. ક્યારેક શિક્ષકો દ્વારા પણ થતો હોય છે અને ક્યારેક સમાજમાંથી પણ એ આ વાત એ બાળકના મગજમાં આવતી હોય છે. એટલે એવી પરિસ્થિતિમાં ગણિતના શિક્ષક માટે એ ભાષા એ ખૂબ જ અગત્યનું પરિબળ બની રહે છે. ગણિતમાં વિષય વસ્તુમાં કઈ કઈ બાબતોની વાત આવે છે તેની થોડી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરી, જેમાં અમૂર્ત ખ્યાલોની વાત કરી, પારિભાષિક શબ્દો, ગાણિતિક પ્રક્રિયાઓ, વિવિધ સંકેતો, ગાણિતિક કોયડાઓનું વિશ્લેષણ અને ગાણિતિક પ્રક્રિયાઓની સંકીર્ણતા, આ તમામ મુદ્દાઓનો સમાવેશ આપણે ગણિતના વિષય વસ્તુમાં કર્યો છે. ગણિતના શિક્ષકે આ તમામ મુદ્દાઓ છે એ બાળકને શીખવવાના છે, એની સમજ આપવાની છે. પણ આ સમજ છે એ કઈ રીતે આપવાની છે, તો કે આ સમજ છે એ ભાષાના માધ્યમ દ્વારા જ શિક્ષક આપી શકે છે. તો ગણિતના શિક્ષકે વર્ગ શિક્ષણ દરમિયાન જે કામ કરવાનું છે, પ્રત્યાયનનું કામ,
એમાં શિક્ષક પરત્વે કયા કયા મુદ્દાઓ અગત્યના છે એની વાત કરીએ આપણે. શિક્ષકની પ્રત્યાયન ક્ષમતા, તેનું ભાષા પરનું પ્રભુત્વ, શુદ્ધ ઉચ્ચારો, અવાજ અને ગાણિતિક સામગ્રી વાપરવાનું કૌશલ્ય, આ બધા જ મુદ્દાઓ છે એ વર્ગ શિક્ષણના પ્રત્યાયન કાર્ય દરમિયાન એ શિક્ષક પક્ષે અસર કરે તેવા મુદ્દા છે. સાથે સાથે અધ્યતા પક્ષે અસર કરે તેવા મુદ્દાઓ પણ આપણે જોયા, જેમાં અધ્યતાનું પૂર્વજ્ઞાન, તેના રસ, રુચિ, વલણો, તત્પરતા, ભાષા સમજવા માટેની ક્ષમતા, આ બધા મુદ્દાઓ એ વિદ્યાર્થી પક્ષેના મુદ્દાઓ છે. આ ઉપરાંત કેટલીક બાબતો એ પ્રત્યાયન ઉપર અસર કરે છે, તેમાં આસપાસનો ઘોંઘાટ, વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા, આ બધી બાબતો પણ પ્રત્યાયન ઉપર અસર કરે છે. તો આ બધા મુદ્દાઓમાંથી સમગ્રતયા જોઈએ તો બે બાબતો આવી. કેટલાક પરિબળો છે એ વર્ગખંડ શિક્ષણ માટે હકારાત્મક હતા અને કેટલાક મુદ્દાઓ એ નકારાત્મક હતા. હવે શિક્ષક પક્ષે જે કરવાનું છે એ કે જે પરિબળો હકારાત્મક અસર ઊભી કરતા હોય તે બાબતોનો શિક્ષક વિશેષ ઉપયોગ કરે અને જે નકારાત્મક અસર ઊભી કરતા હોય એ પરિબળોને ઘટાડે, તો પ્રત્યાયનની પ્રક્રિયા છે એ સુધરે. આ વાત એ શિક્ષકના સંદર્ભમાં અને બાળકના સંદર્ભમાં આ જે સમગ્ર પરિસ્થિતિ છે ગણિત શિક્ષણ માટેની વર્ગખંડની સામાન્ય, એના સંદર્ભમાં આપણે ચર્ચા કરી. ગણિતનો શિક્ષક એ પ્રથમ તો ભાષાનો શિક્ષક છે એ તથ્ય, એ વિધાન, એ પણ આપણે અગત્યનું ગણાવ્યું છે. અને અહીંયા ગણિત શિક્ષણની અસરકારકતા ઉપર ભાષા એક અગત્યનું પરિબળ છે, એ મુદ્દાની પણ આપણે ચર્ચા કરી. આવી ઘણી બધી બાબતો છે એ શિક્ષકે અધ્યાપન કરાવતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ, એ મુદ્દાની આપણે ચર્ચા કરી. શિક્ષક દ્વારા જે રજૂઆત થાય છે એ જેટલી સરળતાથી કરવામાં આવે તેટલી જ સંકલ્પનાત્મક સમજ વધુ વિકસે છે, એ મુદ્દાની પણ વાત કરી. અને આ રજૂઆતની સરળતા એ ક્યારે શક્ય બને કે જો વર્ગખંડ પ્રત્યાયનમાં જે ભાષાનો ઉપયોગ શિક્ષક દ્વારા થાય છે એ ભાષા ઉપરનું પ્રભુત્વ શિક્ષકનું વધારે સારું હોય તો જ એની જે રજૂઆત છે એ સરળ બને. એટલે વિષય વસ્તુના મુદ્દાઓ શીખવવાના છે અને સાથે સાથે સરળતમ ભાષા દ્વારા શીખવવાનો પ્રયત્ન એ શિક્ષક તરફથી થવો જોઈએ, એ બાબત પણ છે. આ ઉપરાંત ભાષાની સરળતા સાથે બીજી એક બાબત ગણિતના સંદર્ભમાં થઈ છેલ્લે કે ગણિતની અંદર પુનરાવર્તન પણ કરાવવું જોઈએ. જો પુનરાવર્તન કરાવવામાં આવે તો એની અસર પણ એ ગણિત શિક્ષણની અસરકારકતા ઉપર થતી હોય છે અને તેને પરિણામે બાળકોને ભાષાને કારણે ગણિત અઘરું લાગે તે બાબત બનતી નથી. કારણ કે પુનરાવર્તન જેમ કરાવવામાં આવે એમ બાળક માટે તે મુદ્દો ક્રમશઃ જાણીતો અને સમજણવાળો બનતો જાય છે અને પરિણામે ધીમે ધીમે એ સહેલો બનતો જાય અને પરિણામે બાળકને ગણિત અઘરું લાગે એવું બનતું નથી. તો આ જે બાબત હતી એ વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકાનો મુદ્દો હતો. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ વિડીયો પણ પૂર્ણ કરીએ છીએ અને સાથે આ પ્રકરણ નંબર 3 ગાણિતિક ખ્યાલોનો વિકાસ, ડેવલપમેન્ટ ઓફ મેથેમેટિકલ કોન્સેપ્ટ્સ, એ પ્રકરણ નંબર 3 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં એ પછીનું નવું પ્રકરણ છે એની આપણે ચર્ચા કરીશું.